અમદાવાદમાં શ્વાન કરડવાના કારણે એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું, જે ઘટના બાદ શ્વાન પાળવા માટે જરૂરી પરવાનગીનો નિયમ બનાવવામાં આવ્યો હતો। ત્યારે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શ્વાન પ્રેમીઓ માટે લાયસન્સ અંગેનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે। વધુમાં સોસાયટીના આસપાસના રહીશો તેમજ એપાર્ટમેન્ટના પ્રમુખ સહિતના 10 લોકોની બાહેધરી લેવા માટેનો નિયમ ઘડવામાં આવ્યો છે। આ અંગે મનપાના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દિગ્વિજય રામે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 800થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 250 જેટલી લાયસન્સ માટેની અરજીઓ આવી હતી, જેમાંથી 150 લોકોને લાયસન્સ આપવામાં આવ્યા છે, તેમજ 100 અરજી તપાસ હેઠળ છે અને 6 અરજી નામંજૂર કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું। જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે, કે જે 2008થી શરૂ છે। એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે। લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ, ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ। હાલ 800 ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં, જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ। અત્યારે હાલ 250થી ઉપર અરજીઓ આવેલી છે, જેમાંથી 150ને અમે મંજૂર કરેલી છે, 6 જેટલી નામંજૂર કરેલી છે અને 100થી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે। બટ આઈ ડોન્ટ ફીલ કે 10 ઘરે જઈને હું 10 દરવાજા ઠોકું, એક ફોર્મ લઈને 10 લોકો પાસે સાઇન કરાવડાવું અને એ પછી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમિટ કરું, દેટ ઇઝ ટુ મચ। એક બેટર રસ્તો હતો કે તમે આને એમ્પ્લોય માટે અને એપ્લિકેશન માટે તમે કરી શકતા હતા કે તમે ખાલી સેક્રેટરીને પ્રેસિડેન્ટની સિગ્નેચર લઈને તમે સબમિટ કરી શકો છો। સો નોટ અગેન્સ્ટ ધ રૂલ બટ અગેન્સ્ટ ધ એપ્લિકેશન ઓફ ધ રૂલ। મેં તમને જેમ કીધું કે હું એક જાગૃત નાગરિક છું, હું મારા ડોગ્સનું રજિસ્ટ્રેશન કરાવવાની જ છું, મેં ઓલરેડી એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે, મને એનાથી વાંધો નથી। બટ કાલે ઉઠીને અગર મારી જ બિલ્ડિંગની નીચે કોઈ સ્ટ્રે ડોગ મને કડી જશે તો શું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એની કોઈ બાહેદારી કે જવાબદારી લેવા રેડી છે? સો મારા ડોગ્સની જવાબદારી લેવા માટે હું રેડી છું। મારા ડોગ્સ વેક્સિનેટેડ હોય છે, ઓકે। એસએમસીના ડોગ્સ તો વેક્સિનેટેડ પણ નથી હોતા, ટાઈમ ટુ ટાઈમ એ લોકોનું વેક્સિનેશન નથી। ફોર એક્ઝામ્પલ અગર એ ડોગને રેબીઝ હોય ને અગર મને કડી ગયું તો શું મને જે બી થશે એની જવાબદારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લેવા રેડી હોય તો આપણે આની પર આ મુદ્દા પર વધારે ચર્ચા કરી શકીએ છીએ। સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન પાળવા માટેના નિયમોનો ડોગ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે। શ્વાન પ્રેમીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મનપાના નિયમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં લાયસન્સ ઉપરાંત સોસાયટીના 10 પડોશીઓની બાહેધરી અંગેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો। આ સાથે જ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી મનપા દ્વારા શ્વાન પાળવા અંગેના નિર્ણય પરત ખેંચવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। અત્યારે અમે મહાનગરપાલિકાને એ રજૂઆત કરવા આવ્યા છે કે અમારી પાસે જે પેટ છે તેની રજીસ્ટ્રેશન માટે અરજી કરવા આવ્યા છે, પરંતુ એસએમસીનો નિયમ છે કે 10 પડોશીઓની સહી જોઈએ છે, પણ મારા ઘરમાં હું જ્યારે જવાબદારી લેતી હોઉં મારા પેટની તો 10 પડોશીની સાઇન શું કામ જરૂરી છે? અને આ કાયદામાં જો છૂટછાટ કરવામાં નહીં આવશે તો પેરેન્ટ્સ કંટાળીને છે ને તે પોતાના ડોગ એબેન્ડન કરી નાખશે રસ્તા પર। તેની જવાબદારી પછી કોણ લેવાનું છે? એસએમસી લેવાની છે? હવે જે 10 પડોશીઓને પહેલેથી ગમતું નથી પેરેન્ટ માટે, એ લોકોના મગજમાં અલગથી જે વસ્તુ એ છે ભ્રમણા છે, તો આનાથી તે વધારે ઉશ્કેરાઈ જશે અને તે એકબીજાની નજરિયાથી પેરેન્ટને જોવા લાગી જશે।